હાલો મિત્રો, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ વાડીએ, મોટા કોટવડા। મારા સાઢુભાઈની બાજુમાં વાડી છે। સરસ મજાની કેળ જોવો, તમે જોવો છો ને કેવડી મોટી લૂમું છે। તો આપણે વિઝિટ કરી, પણ અંદર વરસાદ પાણીના હિસાબે ટૂંકમાં ઘણી બધી પડી ગઈ છે લૂમું, એટલે આપણે જોતા જોતા આયલા જઈએ છીએ અને આપણે કેળા લેવા જ આવ્યા છીએ અત્યારે અહીંયા। એટલે જોઈએ હવે, જો આપણી ગાડી અહીંયા પડી છે અને હવે જઈએ આપણે કેળની અંદર કેવું છે। અંદર જો કેવડી મોટી લૂમું છે, 20 થી 25 કિલોની લૂમું છે। એટલે એવી બધી ઘણી બધી લૂમું છે। આ તમને બતાવું રસ્તામાં લૂમ જો કેવી મસ્ત દેખાય છે, આ પાકી જાય એવી લૂમ છે। એટલે હજી આવી ઘણી બધી લૂમું છે। આપણે અંદર જાશું, સરખું વ્યવસ્થિત જોશું બધુંય કેટલીક લૂમું છે અને કેવી કેવી લૂમું છે। તો જેણે આવી રીતના લાઈવ કેળા ખાધા હોય એ પાછા કોમેન્ટ કરજો, એટલે અમને પાછું ખ્યાલ આવે કે ભાઈ કોણે કોણે ડાયરેક્ટ વાડીએ જઈને કેળા ખાધા। આપણે તો આજે આવ્યા છીએ કેળા ખાવા, અને કેળા પણ સરસ મજાના અને મસ્ત લૂમું થાય એમ થાય છે કે આખી ગાડી ભરી લઈએ આપણે। ઓહો, જોરદાર કેળા છે। પણ હવે આપણે અંદર જઈને વિઝિટ કરવાની છે પાક્કી, કે કેવી લૂમું અંદર છે। જો બહાર તો તમને એમ લાગે કે કદાચ દેખાડે છે, પણ અંદર ચાલો, દાદા આવે છે આપણી હારે, એટલે આપણે દાદા બે ગયા છીએ અંદર। હારે પણ દાંતડું પણ લીધું છે આપણે, કેમ કે આને કાપવી પડે। જો દાદા ગોતે છે કેવડી લૂમ લેવી છે આપણે સારી, ટૂંકમાં પાકલ હશે એ આપણે કાપશું, એટલે આપણને આગળ જતાં પાકવામાં સહેલાઈ પડે। આને આપણે કેમિકલથી નહીં, પણ ટૂંકમાં ઘરે એમનેમ જ પકવવાની છે। અને પણ અંદર ગયા પછી તો આમ જોવો, તમને કહો પરસેવો વળી ગયો જોરદાર। અંદર પવન નથી આવતું, કાંઈ લેવા કાંઈ દેવા ને ભાઈ। કેળું એવી છે, તમે જોવો ને એટલે તમને મજા જ આવી, જોઈ લો કેળું। આ કેળા સરસ મજાના છે, મસ્ત। એટલે આપણે ટૂંકમાં આજે બગીચાની વિઝિટ કરી છે અને ઝાઝા સમય થયા, જો આપણે ગાડીમાં નાખી દીધા કાપી। ચાલો, હર હર મહાદેવ ને સીતારામ।